સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કંડવા ગામ નજીક ઉકાઈ જમણા કાંઠાની મુખ્ય નહેરમાં આજે વહેલી સવારે 5 મીટરનું ગાબડું પડ્યું હતું। આ ઘટનાને કારણે લાખો લીટર પાણીનો વ્યય થયો હતો અને આસપાસના નીચાણવાળા વિસ્તાર તેમજ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને ઊભા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે। માંગરોળ તાલુકાના કંડવા ગામની સીમમાં આવેલી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં ભંગાણ પડ્યું છે, જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે। કેનાલના ભંગાણને કારણે માત્ર કંડવા ગામ જ નહીં પરંતુ સુરત, તાપી અને ભરૂચ જિલ્લાના અનેક ખેડૂતો પ્રભાવિત થયા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। દર વર્ષે કેનાલના મોડિફિકેશન અને મરામતના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને પાણીનું રોટેશન 100 થી 150 દિવસ સુધી બંધ રાખવામાં આવે છે, છતાં કેનાલની હાલતમાં કોઈ સુધારો જોવા મળતો નથી। ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે। આ સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે જળ સંપત્તિ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। આ કરોડોના ખર્ચ છતાં કોઈ ગુણવત્તા નથી। આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ખેડૂત અને સહકારી આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી ઉકાઈ કેનાલની જાળવણી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આવ્યા છે, પરંતુ સંબંધિત વિભાગ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। તેમના મતે આ ઘટના જળ સંપત્તિ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર અને બેદરકારીનું સ્પષ્ટ ઉદાહરણ છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે। તેમાં અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક અને યોગ્ય વળતર આપવાની, ભંગાણ માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની તેમજ છેલ્લા વર્ષોમાં થયેલા મરામત ખર્ચની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ સમગ્ર ઉકાઈ અને કાકરાપાર કેનાલ સિસ્ટમનું સ્વતંત્ર ટેકનિકલ ઓડિટ કરવાની પણ માંગ કરવામાં આવી છે। ખેડૂતોની આશા છે કે રાજ્ય સરકાર આ મુદ્દાની ગંભીરતા સમજીને તાત્કાલિક પગલાં લેશે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરશે। બ્યુરો રિપોર્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।